તમે તમારી પ્રકૃતિને જાણો. તમારો મિત્ર જે ખાય છે તે તમારા માટે કદાચ તમને સૂટ ના થતું હોય, તમે કંઈ ના ખાઈ શકતા. શું તમને વિચાર આવ્યો છે કે કેમ અમુક લોકોને ગરમી વધુ લાગે છે અને અમુક લોકોને ઠંડી વધુ લાગે છે? ચરક સંહિતામાં કહ્યું છે કે દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે. વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોના મિશ્રણથી આપણું શરીર બને છે. જેમ આપણી ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, તેમ આપણી પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે અને અજોડ હોય છે. પિત્ત પ્રકૃતિવાળાને તીખું ખાવાથી તરત એસિડિટી થાય છે, જ્યારે વાતવાળાની ચામડી વૃક્ષ અને ડ્રાય હોય છે, કોરી રહે છે. જો તમે તમારી પ્રકૃતિને જાણ્યા વગર ડાયટ ફોલો કરો છો તો તમારા શરીરને ફાયદાને બદલે નુકસાન કરે છે. સાચું સ્વાસ્થ્ય તમારી પ્રકૃતિને ઓળખવામાં છે અને બીજાનું અનુકરણ કરવામાં નહીં. તો મિત્રો, તમારી પ્રકૃતિને જાણો, તમારી પ્રકૃતિ પ્રમાણે તમારી ચિકિત્સા કરો, તમારી પ્રકૃતિ પ્રમાણે તમારો આહાર લો, તો તમે તમારા સ્વાસ્થ્યને અને તમારા શરીરને સારું રાખી શકશો. મિત્રો, અમારી આ પેજને લાઈક કરો, શેર કરો અને રીલ્સને શેર કરો. જે લોકો પોતાની પ્રકૃતિ જાણવા માગતા હોય તો અમને DM કરો. અમે આના ઉપર વધારે માહિતી શેર કરીશું. થેન્ક યુ.